મૂળ દ્વારકા મેન રોડ ઉપર મિત્રો અમે આવ્યા હતા, બરોબર. તમે જોતા હશો પાછળ કટિંગ કામનું કેટલું પડ્યું છે મિત્રો. તો નમસ્કાર દોસ્તો, અત્યારે અમે છે ગીર સોમનાથ જિલ્લાના કડવાસણ મૂળ દ્વારકા રોડ ઉપર, અને આ રોડ છે, આ રોડ ઉપરનો એક વિડીયો છે તે સોશિયલ મીડિયાની અંદર ગૌરક્ષકે વાયરલ કર્યો હતો. જુઓ, આ વિડીયો છે તે ગઈકાલે વાયરલ થયો હતો. અહીંયા પર મોટી સંખ્યામાં જે પશુઓ છે તેના હાડપિંજરો છે તે અહીંયા પર પડેલા જોવા મળી રહ્યા છે. આ વિડીયોની અંદર ગૌરક્ષકો દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે અહીંયા પર કતલખાના ચાલી રહ્યા છે, અને તેના કારણે જ આ પશુઓના હાડકાનો જથ્થો છે તે અહીંયા પર પડ્યો છે. એમાં દાવો એ પણ કરવામાં આવ્યો હતો કે આવેદનપત્રો આપશે, તમામ ગૌરક્ષકો જાગૃત થાય, આવી વાતો છે તે સામે આવી હતી. ત્યારબાદ એલસીબી પોલીસ અને કોડીનાર પોલીસ છે તે અહીંયા પર પહોંચી હતી, અહીંયાની તપાસ કરી હતી. તો એ જાણવા મળ્યું હતું કે આ જે વિડીયો છે તે ફેક છે, મતલબ કે એ વિડીયોની અંદર જે દાવાઓ કરવામાં આવ્યા છે તે ખોટા છે. પોલીસનું કહેવું છે કે અહીંયાના સ્થાનિક લોકોનું કહેવું છે, તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ જે હાડપિંજર અને હાડકાઓનો જથ્થો પડ્યો છે તે અહીંયા પર આસપાસના વિસ્તારના ખેડૂતો છે તેના જે પશુઓના મોત થાય છે, અને મોત બાદ એ પશુઓને અહીંયા પર ફેંકવામાં આવે છે, અને તેના કારણે આ હાડકાનો જથ્થો છે તે અહીંયા પર છે. પરંતુ આ ગૌરક્ષકે ખોટી ઇન્ફોર્મેશન આપી હતી. હાલમાં ઈદ આવી રહી છે, જેને લઈને ઘર્ષણ પેદા થાય તેવી શક્યતાઓ હતી, અને તેના કારણે પોલીસે આ સમગ્ર મામલે કડક કાર્યવાહી કરી છે. આ જે ગૌરક્ષક છે તેની અટકાયત કરી છે. તો જાણવા મળ્યું છે કે તેની પહેલા પણ એક યુવાન છે મોરડિયા નજીકના મોરડિયા ગામનો, એ યુવાને પણ વિડીયો બનાવ્યો હતો. તેના કારણે આ બંને લોકોની પોલીસે અટકાયત કરી છે, તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ પોલીસે મેસેજ આપ્યો છે કે વિડીયો બનાવતા પહેલા સાવધાની સચેત રહેવું જરૂરી છે, ખોટી ઇન્ફોર્મેશન ન જાય, કારણ કે આ ઇન્ફોર્મેશનના કારણે અનેક ઇસ્યુ છે તે ઊભા થતા હોય છે. તેના કારણે એ જે રીલ્સ બનાવી રહ્યા છે, જે યુવાનો, જે લોકો સોશિયલ મીડિયાની અંદર વિડીયો બનાવી રહ્યા છે અને આ વિડીયોને વાયરલ કરી રહ્યા છે, આવા લોકો જરૂરથી તેની ખાતરી કરે. અગર આવી શક્યતાઓ આપને લાગતી હોય, આવા વિડીયો જોવા મળતા હોય, તો સ્થાનિક લોકોની પૂછપરછ કરવી, નહીતર પોલીસ સ્ટેશનની પૂછપરછ કરવી, જેથી કરીને સાચી માહિતી છે તે આપના સુધી પહોંચે, અને ત્યારબાદ એ વિડીયો છે તે વાયરલ કરવો જરૂરી છે. તો કે પોલીસે આવો મેસેજ આપ્યો છે. સાથે સાથે આપ તમામને રિક્વેસ્ટ છે, તમામને વિનંતી છે, અત્યારે તમામ લોકો પાસે એન્ડ્રોઈડ ફોન છે, અને તમામ લોકો છે તે વિડીયો બનાવતા હોય છે. અનેક લોકો એવા પણ હોય છે જે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થવા માટે તે અનેક અલગ અલગ પૈતરા કરતા હોય છે. તો આવા યુવાનો માટે આ સાવધાન અને સચેત કરનારો લાલબત્તી સમાન આ કિસ્સો છે. તો અગર આપ પણ વિડીયો બનાવતા હોય તો જરૂરથી વિડીયોની ખાતરી કરવી. ગઈકાલે કોડીનારની બાજુમાં કડવાસણ ગામ આવેલું છે, ત્યાં બે ઈસમો હરેશ જાદવ અને જયેશ ગોસ્વામી દ્વારા ઇન્સ્ટાગ્રામ ઉપર ગૌ હત્યા ચાલી રહી છે એ બાબતેની એક વિડીયો વાયરલ કરવામાં આવી. જે વિડીયો વાયરલ ગીર સોમનાથ એલસીબી તથા અમારી ટીમ દ્વારા સર્ચ કરી અને એ આરોપીને પૂછપરછ કરતા અને તે જગ્યા પર જતા ખરેખર એ ગામના સરપંચના આગેવાનોને પૂછી તો એ વર્ષો જૂનું ગામનું ચર્મકુંડ છે, મરેલા ઢોરો નિકાલ માટેની જગ્યા છે. પણ આ માણસને સોશિયલ મીડિયામાં વાયરલ થવાના હેતુથી આવી ખોટી પોસ્ટ વાયરલ કરી અને જાહેર સોલે શાંતિનો ભંગ કરે એ હેતુથી એને ઇન્સ્ટાગ્રામમાં તમામ જગ્યાએ સોશિયલ મીડિયામાં વાયરલ કરેલી, જે બાબતે ગુનો દાખલ કરી બંને ઇસમોની અટક કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. એક મહુવાનો છે અને એક મોરડિયાનો છે, જયેશ કરીને મોરડિયાનો, હરેશ જાદવ કરીને મહુવાનો. હરેશ જાદવને તો રિયલાઇઝ થયું કે ખરેખર આ વસ્તુ છે, એને સોશિયલ મીડિયા મારફતે ફરીથી પોતાનો વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક ક્લિપ બનાવી કે હું ખરેખર આ ખોટી મારાથી ભૂલ થઈ ગઈ છે, એ ભૂલ સ્વીકારી છે. પરંતુ આવી ખોટી વાહિયાત વાતોમાં આવ્યા વગર સાચાની ખરાઈ કરીને જ આવા વિડીયો વાયરલ કરવા જોઈએ અને લોકોએ એ જોવા જોઈએ. ભારતીય ન્યાય સંહિતાની કલમ 196(1)A તથા B તથા 353(1)BC જેવી વિવિધ કલમો લગાવવામાં આવેલ છે. દોસ્તો, આવા જ વિડીયો જોવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઇબ કરો. અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો.